જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. જનરલી આપણે જ્યારે કાંઈ પણ સ્ટાર્ટર ખાઈએ છીએ તો એની સાથે ચટણીને સર્વ કરે છે, પણ આજે એને આપણે સ્ટફ તરીકે યુઝ કરશું. તો ચાલો આજે આપણે બનાવીએ સ્પાઇસી રોલ, જેની માટે આપણે તૈયારી કરી લઈશું. સો પહેલાં આપણે બાફેલા કાચા કેળા લઈશું. એની અંદર આપણે પનીર એડ કરી દઈશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે આપણે એની અંદર કોર્નફ્લાવર થોડો લઈ લઈશું. હવે આપણે એનો ડો બાંધી લઈએ. સો આપણે એને એકદમ સ્મૂથ ડો બાંધશું, કેમ કે આની અંદર આપણે સ્ટફિંગ કરવાનું છે. સો આ આપણું સ્પાઇસી રોલનું આઉટર લેયરનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદરનું સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો આપણું જે સ્ટફિંગ બનાવી રહ્યા છે એ ચટણીનું હશે. એની માટે આપણે પહેલાં ફ્રેશ કોકોનટ છે એ લઈ લઈશું, થોડું ફુદીના, કોથમીર, થોડું સ્પાઇસી કરવા માટે એની અંદર લીલા મરચાં, એની અંદર થોડી ખટાશ માટે આપણે લીંબુનો રસ એડ કરી રહ્યા છે, જીરું, હલકી મસ્તી ગળપણ કરવા માટે આપણે એની અંદર સાકર એડ કરી રહ્યા છે, લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું. સો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. હવે આપણે ચટણી બનાવી લઈએ. એની અંદર આપણે પાણી બિલકુલ બી નહીં નાખીએ. સો આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આપણું ચટણીનું જે સ્ટફિંગ છે એ પણ તૈયાર થઈ ગયું છે અને આઉટર લેયરનું જે મિશ્રણ છે એ બી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એનું એસેમ્બલ કરવાની તૈયારી કરી લઈએ. અહીંયા આપણે ગ્રેટેડ ચીઝ લીધું છે. આપણે આ ચીઝને આ રીતે વચ્ચે કિસમિસ નાખીને રોલ કરી લઈએ. હવે આપણે એની ઉપર બી લેયર કરશું. જે આ ચટણી બનાવી છે એની અંદર આ ચીઝ બોલને સ્ટફ કરી દઈશું. સો આપણે બાકી બધા પણ ચટણીમાં આ રીતે ચીઝ બોલને સ્ટફ કરી લઈએ. સો આપણું ચટણીમાં ચીઝ બોલ પણ સ્ટફ થઈ ગયું છે. હવે આપણે થર્ડ લેયરની તૈયારી કરી લઈએ. આપણે જે આ પનીર અને કાચા કેળાનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું આ રીતે આપણે એને સ્પ્રેડ કરીને આ જે ચટણી રોલ છે એની અંદર સ્ટફ કરી દઈશું. સો આ આપણા સ્પાઇસી રોલ તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો આપણે મેંદાની પહેલાં સ્લરી બનાવી લઈએ. મેંદામાં આપણે પાણી નાખીને એક સ્લરી બનાવી લઈએ. આપણા ડ્રાય બ્રેડક્રમ્સ તૈયાર છે. તમે ચાહો તો ફ્રેશ બ્રેડક્રમ્સ પણ લઈ શકો છો. હવે આપણું જે આ સ્પાઇસી રોલ છે એને આ રીતે સ્લરીમાં ડીપ કરશું અને આ રીતે બ્રેડક્રમ્સમાં એને કોટ કરી લઈશું. સો આપણા બધા સ્પાઇસી રોલ તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ. તો આપણા સ્પાઇસી રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. તો આપણા ગરમા ગરમ સ્પાઇસી રોલને આપણે પ્લેટિંગ કરી લઈએ. તો આપણે આ જે સ્પાઇસી રોલ છે એને વચ્ચેથી કટ કરી લઈએ, કેમ કે આપણે અંદર ચટણી અને ચીઝનું જે સ્ટફિંગ કરી છે એ કેવું લાગે છે આપણે જોઈ લઈએ. તો અંદરનું ચીઝ પણ ખૂબ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને જે ચટણીનો કલર છે એ પણ ખૂબ સરસ લાગે છે. તો આઈ એમ શ્યોર આ સ્પાઇસી રોલ આપ સૌને ખૂબ જ ભાવશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.